તું પ્રયત્ન કર, તું કરી શકે છે, તું મહેનત ચાલુ રાખ, તારામાં તાકાત છે આ કરવાની. અને પાટું મૂકીને પાતાળમાંથી પાણી લાવીશું. મહેનત કર, ચાલુ રાખીશું. અને નિષ્ફળતા કોને નથી નડતી, પણ એ નિષ્ફળતા પર પગ મૂકીને સફળતા ઝૂંટી લેવાની છે આપણે. અપેક્ષા એ હતી કે આજ નહીં તો કાલ બદલાશે. ગમે ત્યારે અચાનક આ સમયની ચાલ બદલાશે. આજ નહીં તો કાલ બદલાશે. ગમે ત્યારે અચાનક આ સમયની ચાલ બદલાશે. અવિરત રન ચાલતું નર્તન ન રોકાશે કદી ક્યારે. તું કોશિશ કરતો સંભવ છે કે એનો સ્થાજ બદલાશે. કુદરત બહુ જ કરામતી છે. કુદરત માણસની જિંદગીમાં બધું જ કરવાની તક આપે છે. સાચું કરવાની તક અને ખોટું કરવાના મોકા પણ કુદરત આપતા રહે છે. કુદરત ક્યારે એક ધારું કંઈ આપતો નથી. ન તો સુખ એક ધારું આપે છે, ન તો દુઃખ એક સામનો કંઈ પણ મળતો નથી. સૂરજ રોજ ઉગે જ છે. ક્યારે વાદળ છવાઈ જાય અને સૂરજ ન દેખાય તો એવા વાંક સૂરજનો નથી હોતો. સૂરજ તો હોય જ છે. આપણામાં વાદળ હટાવવાની રાહ જોવાની આવડત હોવી જોઈએ. ક્યારે શું કરવું અને ક્યારે શું ન કરવું એ ખબર પડી જાય તો કંઈ વાંધો આવતો જ નથી. તમે જો તમારા મૂડ, માનસિકતા, મહેચ્છતા અને મથરાવટીને ઓળખી શકો તો તમે સમજદાર જ છો. આપણું મન અને મગજ આપણને સિગ્નલ આપતું જ હોય છે કે હમણાં આવું કરવા જેવું નથી. જિંદગીમાં ઘણું બધું એવું હોય છે કે જે આપણા હાથની વાત હોય છે. આપણા હાથની વાત હોવા છતાં ઘણી વખત આપણે હાથ લંબાવતા હોતા નથી. જેની ઝઘડા હોય એ સામે હોય તો પણ મુઠ્ઠી બંધ રાખીને બેઠા રહીએ છીએ. અને એક વાત તો યાદ રાખ કે જો સફળતા તારે જોઈએ છે તો મહેનત પણ તારે જ કરવી પડશે. હેલો મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. કેમ કે આ પ્રકારના વિડીયો તમને ફક્ત આ ચેનલ પર જ જોવા મળશે. અને હા, જો તમને આ વિડીયો લાસ્ટ સુધી જોયો હોય તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. જય દ્વારકાધીશ.